મારણના દિવસ થઈ ગયા છે 4 અને રવિવારનો દિવસ આ ફિલ્મ માટે સૌથી મજબૂત રહ્યો. હા, આ દિવસે શો સૌથી ઓછા હતા, પણ કલેક્શનની દ્રષ્ટિએ, ટિકિટ વેચાણની દ્રષ્ટિએ, ઓક્યુપન્સીની દ્રષ્ટિએ રવિવાર સૌથી સારો રહ્યો. હવે રવિવારની તમને વાત કરું તો 5533 ટિકિટ આ દિવસે વેચાણી છે આ ફિલ્મની ટોટલ, અને 16.8%ની સૌથી વધારે ઓક્યુપન્સી આવી છે. 231 શો, સૌથી ઓછા શો રવિવારના હતા. તમને હું ટોટલ 4 દિવસનો હિસાબ આપું તો 31,96,000 રૂપિયાનું ગ્રોસ કલેક્શન આ ફિલ્મનું આવે છે 4 દિવસનું, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. અને 10,484 ટિકિટ ટોટલ વેચાણી છે. 390 લોકેશન પર આ ફિલ્મ ચાલી છે 4 દિવસની અંદર. આ ફિલ્મનું સૌથી સારામાં સારું પ્રદર્શન જો કંઈ થયું હોય ને તો એ થયું છે અમદાવાદમાં. અમદાવાદ આ ફિલ્મ માટે પહેલા નંબર પર રહ્યું છે. અમદાવાદમાંથી ટોટલ 9,12,000 રૂપિયાનું કલેક્શન આવ્યું છે ટોટલ પહેલા 4 દિવસનું. 4,000થી પણ વધારે ટિકિટ અમદાવાદીઓએ ખરીદી છે 4 દિવસની અંદર, અને 24%થી પણ વધારેની એવરેજ ઓક્યુપન્સી આ ફિલ્મની આવે છે. એ બીજા નંબરે આવે છે સુરત. સુરતમાં પણ સૌથી વધારે ઓક્યુપન્સી હતી. અમદાવાદમાં પહેલા નંબરે, બીજા નંબરે સુરત પ્રદર્શનમાં બીજા નંબરે છે. હવે જો સૌથી ઓછી ઓક્યુપન્સી ક્યાં રહી હોય ને તો એ રહી છે ભાવનગર, વલસાડ અને જામનગર. આ 3 લોકેશન એવા છે કે જ્યાં આ ફિલ્મની જે ઓક્યુપન્સી છે ને એ ખૂબ ઓછી રહી છે. મુંબઈની તમને વાત કરું તો મુંબઈમાં શો ઓછા હતા, પણ જ્યાં હતા ને ત્યાં ઓક્યુપન્સી વધારે હતી. 50% પ્લસની એવરેજ ઓક્યુપન્સી આવે છે મુંબઈમાંથી પહેલા 4 દિવસની. મુંબઈમાં સીધી જ વાત છે, શો ઓછા જ હોય છે, પણ જ્યાં પણ ફિલ્મ ચાલી છે ત્યાં ઓક્યુપન્સી ખૂબ સરસ આપી છે. એટલે એવરેજ 50%થી પણ વધારેની ઓક્યુપન્સી મુંબઈ આપી છે. રાજકોટની વાત કરું તો રાજકોટમાં એવરેજ ટિકિટ પ્રાઇસ સૌથી વધારે હતી. યસ, ગુજરાતમાં રાજકોટ એક એવું શહેર છે જ્યાં એવરેજ ટિકિટ પ્રાઇસ સૌથી વધારે હતી. એટલે મુખ્ય અને મૂળ વાત એમ થાય છે કે જો 7-8 દિવસ આ વીકડેમાં 8 થી 10 લાખનું કલેક્શન એવરેજલી આપશે ડેઇલી, 8 થી 10 લાખનું, તો આવતો શનિ રવિ આ ફિલ્મ માટે મહત્વનો રહેશે. પણ જો વીકડેમાં આ ફિલ્મનું કલેક્શન સતત ઘટતું જશે તો પછી આવતો શનિવાર અને રવિવાર મને નથી લાગતું કે એટલું બધું પણ કમાલ કરી શકે. એટલે આ અઠવાડિયું આ ફિલ્મ માટે એક કહેવાય ને પરીક્ષા જેવું છે. સતત અથવા તો ધીમી ધારે અત્યારે તો કલેક્શન વધ્યું છે, પણ આવતું અઠવાડિયું છે એ વધારે મહત્વનું છે. બાકી તમારા જે કાંઈ વિચાર હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો.